ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં નીકળશે સંત રવિદાસ મહારાજજીની કળશ યાત્રા। સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિના અવસરે ભાજપ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેરના તમામ 11 વોર્ડમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સેક્ટર 13 સ્થિત અંબાજી માતાજીના મંદિર ખાતે રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં વોર્ડ સ્તરની યાત્રા માટે કળશ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી અને મહાનગરના પ્રભારી નીરવ અમીન, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર આશિષ કુમાર દવે, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત ભાજપના સંગઠનના મહાનગરપાલિકાના પદાધિકારી, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે સંત રવિદાસ મહારાજે પોતાના જીવન અને વિચારો દ્વારા સમરસતા, સમાનતા, માનવતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો। તેમના જન્મસ્થળથી પવિત્ર માટી ધરાવતા કળશ યાત્રાની માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં એકતા અને સમરસતાની ભાવના વધુ મજબૂત કરવાનો સંકલ્પ છે। શહેર ભાજપ પ્રમુખ આશિષ કુમાર દવેએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરના તમામ વોર્ડમાં સંત રવિદાસ મહારાજની જન્મસ્થળની પવિત્ર માટી ભરેલા કળશ સાથે યાત્રા યોજાશે। યાત્રા દરમિયાન સમરસતા, માનવતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે। આ કાર્યક્રમ જે છે 17 ઓગસ્ટના રોજ યોજાયો હતો, જેની માહિતી સાંજે 7 વાગે આપવામાં આવી હતી।